અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે। સિંધુભવન રોડ પર આવેલ પટેલ હાઉસમાં એક લૂંટની ઘટના છે, તેને અંજામ આપવામાં આવ્યો છે। મોડી રાત્રે 2 વાગે આ પટેલ હાઉસ જે મારી પાછળ આપ જુઓ છો, માલિક છે તે ઘરના સૂતા હતા અને તે જ સમયે તેમના બેડરૂમમાં જે ચોરો હતા તે પોતે ઘૂસી ચૂક્યા હતા। 4 ઈસમો કે જે પોતે 20 થી 25ની ઉંમરના તેમને લાગ્યા હતા તે ફરિયાદમાં તેમને નોંધાવેલું છે। તેમના દ્વારા ઘરમાં આવેલ તમામ દાગીના અને રોકડની માંગ કરવામાં આવી, પરંતુ જે તે સમયે જે દાગીના અને રોકડ તેમને મળ્યા તેમની કિંમત લગભગ ₹1.25 લાખ છે તેવું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે। છરીના ધારે આ તમામ લૂંટ છે તે કરવામાં આવી। 4 જેટલા ઈસમો છે તે આ બંગલાની અંદર ઘૂસીને તેમના દ્વારા છે ચોરીને અંજામ આપવામાં આવ્યો। ચોક્કસથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ મુખ્ય બાબત એ છે કે એટલી સિક્યુરિટી હોવા છતાં, જે પ્રમાણેની તકેદારી રાખવામાં આવી રહી છે, જે પ્રમાણેનો ગેટ છે, છતાં પણ આ 4 ઈસમો છે તે અંદર જવા માટે સફળ થયા અને ત્યારબાદ તેમના દ્વારા ₹1.25 લાખ જેટલી રકમની લૂંટ છે તેને અંજામ આપી દેવામાં આવ્યો। ત્યારે હવે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન રીતેશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।